જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? અમે ગામડેથી નીકળી ગયા છે. લગભગ 2-3 કલાક થયા. બાલાસિનોરની નજીક ત્યાંથી 2 કિલોમીટર લગભગ એક મંદિર છે પથરા ઉપર, પહાડી ઉપર. ભીમ ભમરડા પાંડવો કાળનું મંદિર છે. આ બહુ જૂનું મંદિર છે અને સ્થાપિત થયું છે. તો ત્યાં અમે દર્શન કરવા આવ્યા છે. તમે જોઈ શકો છો, ભીમ ભમરડા મહાદેવ. જો આ મંદિર છે. બાલાસિનોરથી લગભગ 2-2.5 કિલોમીટર જેટલું છે. સરસ મજાનું સ્થળ છે. સરસ મજાના દર્શન થાય એવા છે. આજુબાજુ છે વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે. લોકેશન બહુ સરસ છે. અને પેલી બાજુ જે સામે મંદિર છે, એવી બીજું એક મંદિર છે. ત્યાં હમણાં તમને લઈ જઈએ અને ત્યાં પણ એ વિડીયો શેર કરીએ તમને. તમે જોઈ શકો છો, સામે છે મંદિર. તો ચાલો મિત્રો મંદિરે. અહીંયા બાજુમાં પણ મંદિર છે અને સામે પણ મંદિર છે. તો અમે આવી ગયા છે ભીમ ભમરડા મહાદેવ. તો ચલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. એમાં બધું છે. પછી જઈએ ઉપર. સામે પણ મંદિર છે. બહુ મોટા મોટા પથ્થરો છે મિત્રો. પથ્થરની નીચે ગુફા છે. હનુમાન દાદાનું નાનું મંદિર છે ગુફામાં. આ બાજુ બેસવાની પણ બહુ મસ્ત સુવિધા છે. ડુંગરા ઉપર છે. ડુંગરા ઉપર પથ્થરમાં મંદિર બનાવેલું છે. ત્યાં બહુ મસ્ત સુવિધા છે. રસોડું છે, બેસવા માટે ફૂલ સુવિધા છે. અહીંયા સામે જુઓ, બહુ બધા આવે દર્શન કરવા માટે. તો સામે આરામ કરે શાંતિથી. આજુબાજુ ડુંગર છે. સામે પથ્થરો જોવા મળે છે. જો અહીંયા અમે ખરા બપોરે આવીએ છીએ. દર્શન કરવા માટે ઉપર જઈએ છીએ. લેતા આવો, ત્યાં પર્સ મૂકી લેતા આવો. હું ભૂલી ગઈ. થેન્ક યુ. ચલો અમે ઉપર જઈએ મિત્રો. ભીમ ભમરડા મહાદેવ બાલાસિનોરની આ બાજુ 2 કિલોમીટર થાય. અહીંયા કંઈક મૂવીનું શૂટિંગ થયું હતું ગુજરાતી. પાક્કું નહીં ખબર, પણ થયું હતું. જુઓ, આજુબાજુ ડુંગરા છે અને નીચે બી બહુ મસ્ત છે. જોરદાર લોકેશન છે. અમે મંદિરે આવી ગયા છીએ. આજુબાજુ જુઓ, બેસ્ટ લોકેશન. ભીમ ભમરડા મહાદેવ. હર હર મહાદેવ. જય માતાજી.
બહુ મસ્ત હવા આવે છે, ઠંડી ઠંડી એકદમ. નહીં? વાતાવરણ જુઓ. અહીંયા બી બહુ મોટા પથ્થરો છે, સામે પણ પથ્થરો છે. સામે પણ મંદિર છે, ત્યાં પણ જવાનું છે. તો મિત્રો હવે સામે જઈએ છીએ. સામે પણ મંદિર છે અંબે માનું. અહીંયા નાના બાળકોને રમવા માટેની સુવિધા કરેલી છે. તેજસ આવે છે બાઇક લઈને. હું જઉં છું વિડીયો ઉતારતી ઉતારતી. મોટા મોટા પથ્થરો છે. જો આ મંદિરે ગયા તા અમે. પછી એની સામે જ છે અંબેમાનું મંદિર. પથ્થર ઉપર પથ્થર છે, જુઓ લાલ કલરનો મોટો. અધશક્તિમાં. બાપ રે, ડુંગરા ઉપર છે. અહીંયા શાંતિથી બેસાય, બેસવું હોય તો. એકદમ શાંત જગ્યા છે. લોકેશન બહુ મસ્ત છે. દર્શન કરવા આવો, ફોટા પાડવા હોય તો પણ. અહીંયા પણ પગથિયા છે. અહીંયા થઈને મંદિરે જવાનું ઉપર. અંબેમાના દર્શન કરી લઈએ. જય અંબેમાં. આ પથરા ઉપર પથરો છે. આજુબાજુ આવું છે નીચે. અહીંયાથી બધું જોવા મળે. અંબેમાનું દર્શન કરી લઈએ. જય આદ્યશક્તિમાં. જય અંબેમાં. ઉભા તો મને તો ઊંઘ આવે. ફટ લઈને ચલો. ઊંઘી પરિક્રમા ફરલો. જય અંબેમાં. જય માતાજી. પછી અહીંયા આવીને નમી લેવાનું. જય આદ્યશક્તિમાં.